વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, જીવનની અંદર કોઈ પણ કામ કરીએ હકારાત્મક અભિગમ સાથે આપણે કરવું જોઈએ. કેટલીક બાબતો હું તમને કહું કે સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. સૌથી મોટામાં મોટો રોગ એવો છે કે આપણે કોઈ મારા માટે શું કહેશે, મેં આ કપડાં પહેર્યા છે કોઈ શું કહેશે, મેં આટલો વહેલો ઉઠીને કસરત કરું છું કોઈ શું કહેશે, એવો આપણને લાગ્યા કરે છે. એટલે આપણને જીવનમાં જે સારું લાગે એ આપણે હંમેશા કામ કરવું જોઈએ. એટલે એક વસ્તુ યાદ રાખવાની, સબસે બડા રોગ, મોટામાં મોટો રોગ છે ક્યાં કહેંગે લોગ, એ વિચારવાનું નથી. તમે એક વસ્તુ યાદ રાખજો કે ધોરણ 7માં આપણે ભણી ગયા છે કે સૂર્યના કિરણોને બિલોડી કાચ દ્વારા એક જ પોઈન્ટ ઉપર ભેગા કરવામાં આવે તો એ પદાર્થ કે વસ્તુને સળગાવે છે. આમ આપણે સૂર્યના તાપમાં ઉભા રહીએ છીએ તો આપણને સળગી જતા નથી. એ જ કિરણો જ્યારે એક થાય છે ત્યારે એવી રીતે આપણે જ્યારે પણ અભ્યાસ કરવા બેસીએ ત્યારે આપણા મનને એકાગ્ર કરવાનું છે. આપણું મન એક એવું છે કે સતત હજારો વિચારો એક સાથે આવ્યા કરતા. અત્યારે તમે ભણવા બેઠા હોય તો પણ તમારી નજર શિક્ષક સામે હોય ને તમારા વિચારો બસની અંદર, ઘરે કે ગમે ત્યાં તમારા વિચારો ભટકતા હોય. પરિણામે મન એકાગ્ર ન હોવાના કારણે શિક્ષક શું ભણાવે છે એ તમારે યાદ રહેતું નથી. એટલે પહેલામાં પહેલું તો આપણે જ્યાં છો ત્યાં 100% રહેવાની આદત પાડો. પેલું કહેવાય છે ને, નજર હટી દુર્ઘટના ઘટી. નજર હટી દુર્ઘટના ઘટી. એકાગ્રતા તમારો ભંગ થાય એટલે તરત તમે જે કામ કરતા હોય એની અંદર વિક્ષેપ પડે. તો એકાગ્રતા કેવી રીતે રાખવી? આપણા મનને એકાગ્ર રાખવા માટે આપણે એને કેળવવું પડે. કેળવણીથી આપણું મન એકાગ્ર રહે. જ્યારે આપણે મેદાનમાં હોઈએ છીએ, રમત રમતા હોઈએ છીએ ત્યારે બીજું કઈ જ યાદ ના રહે, ફક્ત આપણે એકાગ્રતાથી આપણી રમત રમીએ, 100% એની અંદર મૂકીએ તો આપણે વિજેતા બનીએ. આપણે કોઈ વિષયનો અભ્યાસ કરવા બેસીએ તો એ અભ્યાસની અંદર એકાગ્ર થઈને સમજીને અભ્યાસ કરીએ તો આપણને બિલકુલ એ વિષય આવડી જાય. અને બીજી વસ્તુ કે આ બધું કરવા માટે આપણો આત્મવિશ્વાસ ખૂબ જરૂરી છે. આપણા વિચારો થકી આપણો આત્મવિશ્વાસ કેળવાય છે. આપણે હંમેશા એવું જ વિચારવાનું છે કે આપણે આની અંદર ટોપર બનીશું. એ કોઈ પણ ક્ષેત્ર હોય, ઓલરાઉન્ડર. બધા જ વિષયોને આપણે ગમતા કરીશું. આપણને જે વ્યક્તિ કે વસ્તુ બહુ ગમતી હોય ને તો સપનામાં આવે કે નહીં? તો એવી રીતે આપણે આપણા વિષયને જો આપણે ગમતા કરીશું તો એ આપણને વધારે ઝડપથી દ્રઢીકરણ થઈ જશે, યાદ રહી જશે. અને ગમતા કરવા માટે આત્મવિશ્વાસ અને ચહેરા પરનું હાસ્ય, એકાગ્રતા. તો આ બધું કેવી રીતે આવે? બહુ સહેલી ટેકનિક છે મિત્રો. આ બધું મેળવવા માટે તમે ફક્ત કેટલુંક જીવનની અંદર શિસ્ત પાડો કે મારે સવારે વહેલા ઉઠવું છે. તમે વહેલા ઉઠવાની ટેવ પાડશો એટલે ઓટોમેટિકલી રાત્રે તમને વહેલી ઊંઘ આવી જશે. એટલે વહેલા ઉઠી સવારની દૈનિક ક્રિયાઓ પરવારી અને થોડીક વાર પોતાની જાત માટે, પોતાના સ્વાસ્થ્ય માટે સમય કાઢો. હું કહું છું વધારે ના કાઢો તો એક અડધો કલાક દરરોજ પોતાની જાત માટે કાઢો. તમે મોબાઈલ વાપરતા હશો, મોબાઈલને રોજ તમારે બેટરી ચાર્જ કરવી પડે છે.
તો જ મોબાઈલ ચાલે છે. તો કોઈ દિવસ તમે તમારા શરીરને ચાર્જ કર્યું છે? તમારા મનને ચાર્જ કર્યું છે? મિત્રો, નથી કર્યું. આજે હું તમને ટેકનિક બતાવું છું, મનને ચાર્જ કરો અને પછી તમે જુઓ તમારો દિવસ કેવો જાય છે. શીખવાડો, શીખી લો. તો મનને ચાર્જ કરવા માટે તમારે સવારે વહેલા ઉઠો, કદાચ મોડા ઉઠો, જ્યારે પણ ઉઠો સવારે સમય કાઢો પોતાની જાત માટે અને 20-20 ના 3 રાઉન્ડ ભસ્ત્રિકા કરો. બહુ સહેલી ટેકનિક છે. ભસ્ત્રિકાની અંદર તમે આ રીતના કરોડરજ્જુ સીધી રહેવી જોઈએ, ટટ્ટાર શરીર રહેવું જોઈએ અને બંધ મુઠ્ઠી રાખી ઉપર હાથ જાય ત્યારે શ્વાસ ભરો, નીચે હાથ આવે ત્યારે શ્વાસ પૂરેપૂરો બહાર કાઢી નાખો. આવા 15 રાઉન્ડ કરો અથવા 20 રાઉન્ડ કરી અને આરામથી બેસો. 2 મિનિટ પછી ફરીથી રાઉન્ડ કરો. આવા 20-20 ના 3 રાઉન્ડ થાય પછી બંને હાથની હથેળી ઘૂંટણ પર મૂકી અને આરામથી ચહેરા પર હાસ્ય લાવી બેસો. તમે જોશો કે એટલો બધો તમારા શરીરની અંદર ઓક્સિજન આવશે, એટલી બધી સ્ફૂર્તિ આવશે કે તમે ખરેખર બહુ સરસ ચાર્જ થઈ જશો. એ જ પ્રમાણે તમે અનુલોમ વિલોમ કરી શકો કે ડાબા નાકથી તમે શ્વાસ લો, જમણા નાકથી કાઢો, જમણા નાકથી શ્વાસ લો, ડાબા નાકથી કાઢો. આ પ્રમાણે તમે 15 થી 20 વખત તમે કરો તો ખરેખર તમે ખૂબ સારી રીતે પ્રફુલ્લિત રીતે તૈયાર થઈ જશો. એકાગ્ર મન થશે, મન શાંત થઈ જશે અને પછી તમે જ્યારે અભ્યાસ કરવા બેસશો ત્યારે મન પ્રફુલ્લિત પણ રહેશે અને ખૂબ સારી રીતે તમે તમારો અભ્યાસ ગ્રહણ કરી શકશો. મિત્રો, તો યાદ રાખો કે જીવનની અંદર કેટલીક બાબતો આપણે અપનાવવી ખૂબ જરૂરી છે. અસ્તુ.